5 જ મિનિટમાં હવે નીકળી જશો. કેટલું મસ્ત લાગે છે. પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું તો મને થોડીક મજા નહોતી આવતી. થોડીક નહીં જરાય મજા નહોતી આવતી. પણ તબિયત હવે રિયલી બહુ સારી થઈ ગઈ હે ને ગુંજન દીદી. કેમ છો બધા? આશા છે બધા મજા જ હશે. તો આજે છે રવિવાર. યસ, તમને ખબર જ છે હું રવિવારે જ વ્લોગિંગ કરું છું. તો આજે છે રવિવાર અને અમે લોકો જઈએ છીએ અંબાજી માતાજીએ અને આબુ, બરાબર છે. પણ એમાં એક નવી મસ્ત વાત છે કે અમે લોકો, મેં એવું કીધું, તમે ગોર કર્યું હોય તો અમે લોકો એટલે કોણ છે એ જો, બરાબર છે. તો એ તમને સરપ્રાઈઝ મળશે. પણ અત્યારે હું તમને બતાવું મનીષને, કારણ કે અમે એટલે એમાં પહેલાં મનીષ તો આવે જ, રાઈટ? હેલો મનીષ, ગુડ મોર્નિંગ. કેમ છો? સવારમાં મજા આવે છે? સવારમાં તમને ખબર જ છે કે સાહેબને ઉઠી અને બોલવું ન ગમે, બહુ ઓછું બોલવું ગમે. અને આ વ્લોગમાં તો બોલતા જ નથી. વ્લોગિંગનું કામ મારું છે તો હું જ કરવાની છું, બરાબર છે. તો અત્યારે વાગ્યા છે 5 અને 5 વાગ્યા, 5:45 થઈ ગયા, 5:45 વાગ્યા છે અને અમે બસ હવે જઈએ છીએ સવારના પોરમાં અંબાજી, બરાબર છે. તો ફાઇનલી પ્લાનને સ્ટાર્ટ થાય એટલે બતાવું છું. અમે 5 જ મિનિટમાં હવે નીકળી જશું, બરાબર છે. ચલો ગાઈસ, તો અત્યારે અમે સીએનજી પુરાવા માટે ઊભ્યા છીએ. રસ્તામાં બહુ મજા કરી. અત્યારનું જે એન્વાયરમેન્ટ છે એટલું જોરદાર છે. બહુ સરસ એન્વાયરમેન્ટ છે. જો તમને બતાવું, આકાશ જો કેટલું મસ્ત લાગે છે. જોયું ને, એન્વાયરમેન્ટ બહુ સારું છે. અને અહીંયા અમે સીએનજી પુરાવા માટે ઊભા છીએ. फाइनली सनराइज भी हो गया है. हाय इतना मस्त लग रहा है ना, देख के मज़ा ही आ गया. हम लोग है ना उठ तो जल्दी जाते हैं, पर हमने 7 बजे, हाँ 7:30 बजे हम उठ तो जाते हैं, पर रोज के रोज सनराइज देखने का मौका नहीं मिलता. और अभी हम यहाँ तो फ्री है गाड़ी में, तो राइट तो सनराइज भी दिखने लग रहा है. और इतना मस्त, वैसे भी हम ऐसे बोलते हैं गाँव में है ना सनराइज बहुत मस्त दिखता है. अभी सुबह चाय पोहा ये सब आ गया है. हम अपना नाश्ता भी थोड़ा सा लेके आए हैं, वो भी करेंगे. तो चलो गरम चाय. અમે અહીંયાના વ્યૂ તો જોઉં, કેટલા સરસ વ્યૂઝ છે. અને રસ્તો પણ એટલો મસ્તીનો છે, કારણ કે આ જો આજુબાજુમાં છે ને જે પહાડ છે ને એને કોતરીને આ રસ્તો બનાવવામાં આવ્યો છે. એટલે બહુ સરસ. અને તમને આ ગૂગલ મેપમાં બતાવતા હશે માત્ર 9 મિનિટ, એટલે કે 7.4 કિલોમીટર જ બાકી છે હવે, માત્ર ને માત્ર. ઓકે, જો આ રસ્તો તો જો. અને બહુ સરસ લોકેશન્સ, બહુ સરસ છે, એટલે બહુ મસ્ત લાગે છે. તો ચલો હવે અમે ફાઇનલી 7 કિલોમીટર જ બાકી છે અને મસ્ત નાસ્તો કરી લીધો. અને મારી હારે ગુંજન દીદી પણ છે. તમને કીધું હતું ને મેં કે કાંઈક સરપ્રાઈઝ છે. તો સરપ્રાઈઝમાં કોણ છે? એ છે મારા ગુંજન દીદી, પછી છે અભિજીજુ, અને મનીષ પણ ડ્રાઇવિંગ કરે છે કાર, બરાબર છે. તો બસ અમે ચારેય જઈ રહ્યા છીએ અને પછી તમને આગળ ગાઈસ. તો બસ અમે અંબાજીના દર્શન કરી લીધા છે. અંબાજીના દર્શન મસ્ત એવા થઈ ગયા, પણ એની સાથે જ મારી તબિયત થોડીક બગડી ગઈ. મને પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું, તો મને થોડીક મજા નહોતી આવતી. થોડીક નહીં જરાય મજા નહોતી આવતી. તો પછી હું તો જો અત્યારે સૂઈ ગઈ હતી. મારી સીટ લાંબી કરી મસ્ત એવી સૂઈ ગઈ, બરાબર. અત્યારે આઈ ફીલ બેટર, એટલા માટે જ બ્લોગિંગ કરું છું. અંબાજીના મંદિરે તો આમ પણ ફોન લઈ જવા નથી દેતા, એટલે ત્યાં મારી તબિયત સારી હતી, પણ ત્યાં જઈને જ બગડી છે, બરાબર.
તો આમ તો મારાથી અહીંયા બહુ ઓલું નથી થયું, મેં દર્શન કરી અને પછી અમે સીધા આવતા રહ્યા હતા, બહુ ટાઈમ બેઠા પણ નથી અને અહીંયા ફોન અલાઉડ નહોતો. અને અત્યારે હવે હું મંદિરે જ મંદિરે અહીંયા ફોરવેલમાં જ બેઠી છું. બધા જમવા માટે ગયા છે, બરાબર છે, પણ મારાથી જમવાની મારી જરાય ત્રેવડ નથી. તો ત્રેવડે નથી અને બહુ મને મજા નથી આવતી. તો હું મસ્ત મારી સીટ લાંબી કરી વાર સૂઈ જઈએ ને તો સરખું થઈ જાય, બરાબર છે. અને મસ્ત એસી ચાલુ કરે અને થોડીક વાર સૂઈ જાય. ટ્રાવેલિંગ છે ને આજે બહુ વધી જ ગયું છે. અમે આઈ થિંક સવારે 4:30 5 વાગ્યાના જાગતા હતા અને પછી રેડી થયા અને બધું કર્યું અને ટ્રાવેલ કરીએ તો થોડોક તો પ્રશ્ન આવે જ, બરાબર. અને મને તો એવું બહુ જ થાય, બરાબર. તો પછી તબિયત બહુ ખરાબ છે. 2 કલાકમાં સારું થઈ જશે મને એવું લાગે છે. અત્યારે કાંઈ જમીશ નહીં અને ઉમેટ તો મને 5-7 ઉમેટ થઈ, કારણ કે અમે અહીંયા નાસ્તો કર્યો ને તો એમાં મને મજા ન આવી બહુ. તમે નાસ્તામાં જોયું મને બહુ એટલે ખાસથી કંઈ મજા ન આવી, તો એના હિસાબે પણ મને અનડાઇજેશન થઈ ગયું છે બધું. હવે તો પાણી પીવું ને છેલ્લે તો એ પણ ઉલટી થઈ જતું હતું, એટલે પછી દવા પીવી પડી. નાખો દવા પીવાની ઈચ્છા નહોતી, દવા પી. ઓકે સારું, ચલો તો હવે હું થોડીક વાર સૂઈ જાઉં છું. ગુંજન દીદી આગળ અમે ક્યાં જઈએ છીએ જોઈએ. ઓકે, તો કોટેશ્વર મહાદેવના દર્શન કરી અને હવે અમે જમ્યા હતા અને જમ્યા બાદ અમે જઈ રહ્યા છીએ ગબ્બર હિલ્સ, કે જ્યાં રોપવે છે. અંબાજી માતાજીના મંદિરથી માત્ર કહેવાય કે 1 કિલોમીટરના અંતરે. કેવું સરસ લોકેશન છે અને રોડમાં ખૂબ જ સરસ મજાની આવી વ્યવસ્થા કરી. ડન. તો અમે આવ્યા છીએ અત્યારે મારી તબિયત બહુ સારી થઈ ગઈ છે. આઈ નો ધેટ કે મારી તબિયત બહુ ખરાબ હતી, પણ તબિયત હવે રિયલી બહુ સારી થઈ ગઈ. હે ને ગુંજન દીદી? તમે જમી લીધું છે? યસ. હા, તો મસ્ત ગુંજન દીદીને બધાએ જમી લીધું છે. મેં કાંઈ જમ્યું નથી, કારણ કે મારે પછી ખોટું પેટ ખરાબ થઈ ગયું ને, ઓલું ન કરાય ને, રાઈટ. તો મેં જમ્યું કશું નથી, બરાબર છે. અને હવે અમે જઈ રહ્યા છીએ ઉડન ખટોલામાં, રોપવેમાં. અમે લાસ્ટ ટાઈમ છે ને જુનાગઢ ગયા હતા ઉડન ખટોલામાં, અને પછી હવે અંબાજી જઈએ છીએ. જવા માટે એટલી બધી ભીડ છે, બરાબર. આગળ પણ એટલી છે, પાછળ પણ એટલી છે. તો ભીડ પ્રમાણે અમારે થોડીક વાટ જોવી પડશે. મોટી લાઈન હતી, કેવડી મોટી લાઈન હતી અને હજી પણ છે. તો આ લાઈન ખૂટતી જ નથી. અમે બધા જો અહીંયા બેઠા, લાંબી લાઈન છે. હજી આમ દેખાય, બરાબર. એટલી લાંબી લાઈન છે. અહીંયા આવું બધું વેચાય પણ છે. તો હવે જોઈએ, ચલો. चारों कैंडी खा रहे हैं हम तीनों की मैंगो डॉली. और जीजू आपकी कौन सी है? गुलाबी है. गुलाबी शरारा. ये गुलाबी कैंडी है एक्चुअली, मैंगो डॉली. तो लाइन में खड़े रहने के लिए कुछ तो एनर्जी चाहिए ना, तो एनर्जी है ये हमारी. એટલી લાઈન પછી અમે અહીંયા પહોંચ્યા છીએ, માંડ. અરે રે, એક તો મારી તબિયત થોડી ખરાબ છે ને, એના હિસાબે થોડી વધારે. જો આ मनीष, चलो अब हमारी बारी आने ही वाली है. जल्दी આ તો હે ને ગિરનારનું એક ગણું જ છે. આ તો જો
મને શું પતો રહ્યો ઓલા ગુંજન ને हम पहुंच गए यहाँ पे और आगे दर्शन करने जाने वाले हैं तो बस थोड़ी देर में दर्शन कर लेते हैं वहाँ भी मोबाइल अलाउड नहीं है तो इसीलिए हम यहाँ ही चप्पल उतार के जा रहे हैं ओके चलो અહીંયાથી આવવાનું સ્થાન છે અહીંયાથી ઉપર દર્શન કરવા માટે જવાનું છે જો અહીંયા તમને દેખાય છે આ મંદિર છે બરાબર છે હાલો દર્શન કરી લઈએ અહીંયા બધું વેચાય છે ચુંદડી માતાજીની સોડા એવું બધું છે તો સરસ એવું બધું સરસ આપેલું છે ચલો તો હવે આ બાજુ પણ તો પહાડ ને બહુ સરસ છે હમણાં હું જોવા જાઉં મિલે હો એસે તુમ મિલે હો એસે તુમ મિલે હો આ જો છોકરી ગરબા ગાય છે यहाँ का पूरा माहौल इतना अच्छा है और देखो हाय हाय अब हम नीचे भी उतर रहे हैं इतना मस्त मस्त और ये देखो मस्त आवे है करो कई करो बात करो चीतू करो लागे છે तो अभी हम आबू जाने के लिए निकल गए हैं पर आबू के रास्ते ऐसे है मैं यहाँ वीडियो रखूँगी यार इतने गोल 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 रास्ते हैं ना कि सिर्फ 10 किलोमीटर बाकी है पर अभी हमें मिनिमम आधे से पौना घंटा तो लगेगा ही लगेगा क्योंकि ऐसे 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 है और मैं आपको यहाँ के नज़ारे दिखाती हूँ चलो सिर्फ पहाड़ और पहाड़ सिर्फ पहाड़ ही पहाड़ है ना बहुत मस्त બહુ એટલે બહુ જ જોરદાર અને બહુ સરસ લાગે છે અને રસ્તા જો જો બધા લાઈનમાં બેઠા છે ફોન લઈ જઈને કે પર देखो यहाँ पे में भी एक्सीडेंट हुआ है ओ माय गॉड सब कुछ निकल गया है पूरी बस का ओ माय गॉड आपने देखा बस को देखा बहुत જોયું આખું બસમાં એક્સિડન્ટ થઈ ગયું છે અમે રૂમમાં પહોંચી ગયા છે તમને રૂમ ટૂર પર કરાવી દઉં ચલો આ આખી હોટલ છે આ એન્ટ્રન્સ છે અહીંયા બે ચેર રાખી છે અને આ મસ્ત એવો રૂમ છે આખો સરસ એસી રૂમ છે પણ ત્યાં તો એસીની જરૂરિયાત નથી અને બાથરૂમ છે નાનું શોર્ટ એન્ડ સ્વીટ રાઈટ તો બહુ સરસ છે અને અહીંયા મારી ફેવરેટ જગ્યા કે જ્યાં મસ્ત એવો મિરર છે તો બસ એટલું જ હવે આપણે તમે નેક્સ્ટ વિડીયોમાં બન્યા રહેજો આજના બ્લોગ માટે એટલું જ આવતીકાલે નવા વિડીયો સાથે મળશું ઓકે બાય બાય અને અહીંયા સુધી આવ્યા છો તો એક લાઈક બને છે પ્લીઝ એક લાઈક કરી દેજો ઓકે બાય બાય